સરકારનો મોટો નિર્ણય, નિયમો બદલાયા. સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ આયોજન અંગે એક મોટો સુધારો જાહેર કરવામાં આવ્યો છે. પીએફઆરડીએ એનપીએસ અને યુપીએસમાં રોકાણ વિકલ્પો 4 થી વધારીને 6 કર્યા છે. કર્મચારીઓ હવે તેમની જોખમ લેવાની ક્ષમતાના આધારે વધુ નિયંત્રણ સાથે પેન્શન ફંડ પસંદ કરી શકશે. અગાઉ મોટા ભાગના કર્મચારીઓ ડિફોલ્ટ યોજનામાં રહ્યા હતા, જેમાં ફક્ત 4% સક્રિય વિકલ્પ પસંદ કરતા હતા. આ ફેરફાર નિવૃત્તિ આયોજનને વધુ લવચીક અને વ્યક્તિગત બનાવશે. સહાયથી વંચિત ખેડૂતો કરશે આંદોલન. પાટડી તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિએ કૃષિ સહાયથી વંચિત ખેડૂતોના પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી છે. સંયોજક વિક્રમભાઈ રબારી સહિતના ખેડૂતોએ 2024ના કપાસ રાહત પેકેજ અને દસાડા તાલુકાના વંચિત ખેડૂતોની વિગતો તથા 2025ના પાક નુકસાની સહાયના ધારાધોરણો માંગ્યા છે. ઓક્ટોબર 2024ના વરસાદી નુકસાનીની સહાયના આધારો પણ સ્પષ્ટ કરવા જણાવ્યું. 1-0 દિવસમાં નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. હિન્દુઓને શરમ આવવી જોઈએ. પાટણમાં વૈદિક સરસ્વતી નદી કિનારે હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. કથાકાર રમેશભાઈએ ગૌમાતાની પૂજનીય સ્થિતિ અને વર્તમાન દયનીય હાલત પર આક્રોશ વ્યક્ત કરતા હિન્દુ સમાજની સીધી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે ગાયો કચરો પ્લાસ્ટિક ખાઈને મરે છે, તેના માટે આપણે જ જવાબદાર છીએ અને માત્ર ગૌમાતા કી જયના નારા લગાવીએ છીએ. શરમ આવવી જોઈએ. આજે રાજ્યની કેબિનેટ બેઠક. આજે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સ યજમાનપદ મળવા અભિનંદન ઠરાવ, ટેકાના ભાવે સામાન ખરીદીની સમીક્ષા, કૃષિ રાહત પેકેજની ચૂકવણી, રવિ વાવેતર માટે કેનાલમાં પાણી છોડવાની વ્યવસ્થા, રોડ રસ્તાઓની હાલત, પ્રભારી મંત્રીઓના જિલ્લા રિપોર્ટ તથા કેન્દ્રીય ગૃહસહકાર મંત્રીના પ્રવાસની તૈયારી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. અમદાવાદમાં દુકાનોમાં લાગેલી આગ 1.5 કલાક બાદ કાબૂમાં. અમદાવાદના વિરાટનગર બ્રિજ પાસે બ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગ 1.5 કલાકની મશક્કત બાદ કાબૂમાં આવી. શરૂઆતમાં માત્ર 2 દુકાનોમાં લાગેલી આગ 2 માળની 18 દુકાનો સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગે 50 ફોમ કેરબાનો ઉપયોગ કરી આગને સંપૂર્ણપણે નિયંત્રણમાં લીધી છે અને હાલ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. ઝોન 5 ડીસીપી અને એસીપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર છે. પીએમઓનું નામ બદલી દેવામાં આવ્યું. વહીવટી પ્રણાલીમાં સાંસ્કૃતિક ફેરફારના ભાગરૂપે પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને હવે સેવા તીર્થ કરવામાં આવ્યું છે. સાથે જ દેશભરના તમામ રાજભવનોને હવેથી લોકભવન તરીકે ઓળખવામાં આવશે. પીએમઓ મુજબ આ પગલું સત્તાથી સેવાની ભાવના અને અધિકારથી જવાબદારી તરફ શાસનનો વિચાર લઈ જાય છે. અગાઉ કેન્દ્ર સરકારે રાજપથનું નામ કર્તવ્યપથ અને વડાપ્રધાનના નિવાસસ્થાનનું નામ લોક કલ્યાણ માર્ગ કર્યું હતું. મુસ્લિમો જ્ઞાનવાપી મથુરાનો દાવો છોડી દે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના પૂર્વ અધિકારી કે મુહમ્મદે મંદિર મસ્જિદ વિવાદોમાં સંયમ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ચર્ચા માત્ર રામ જન્મભૂમિ, મથુરા અને જ્ઞાનવાપી પર કેન્દ્રિત રહેવી જોઈએ. મુહમ્મદે મુસ્લિમોને આ ત્રણેય જગ્યાઓ સ્વેચ્છાએ સોંપી દેવા અને હિન્દુઓને હવે નવો દાવો ન કરવા માટે આગ્રહ કર્યો છે, જેથી વધુ મુશ્કેલીઓ ન વધે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર. 2 ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરાયા, જેમાં રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ $59 પ્રતિ બેરલ અને બ્રેન્ટ $63ની નજીક પહોંચ્યું છે. ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ₹94 અને ડીઝલ ₹90 છે, જ્યારે રાજકોટમાં પેટ્રોલ ₹94 છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 પ્રતિ લીટર મળી રહ્યું છે. દુનિયા પીએમ મોદીને ધ્યાનથી સાંભળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પુણેમાં સંબોધન કરતા કહ્યું કે આજે વિશ્વ મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત ધ્યાનથી સાંભળવામાં આવે છે, જે ભારતની વધતી વૈશ્વિક તાકાત દર્શાવે છે. તેમણે કહ્યું કે ભારત હવે દુનિયામાં પોતાનું યોગ્ય સ્થાન મેળવી રહ્યું છે. ભાગવતે આરએસએસના 100 વર્ષ પૂરા થવાના અવસરે સંગઠનોને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂકવા સૂચન કર્યું હતું. ગીર સોમનાથમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન. ગીર સોમનાથમાં રવિ મોસમ વચ્ચે ખાતરની તીવ્ર અછતથી ખેડૂતો પરેશાન છે. વેરાવળ એપીએમસીમાં ગુજકોમાસોલ દ્વારા વેચાણ થાય છે, પરંતુ અપૂરતો જથ્થો મળતો નથી. ખેડૂતોએ જણાવ્યું કે સવારે 6 વાગ્યાથી લાઇનમાં ઊભા રહીને પણ માત્ર 2 થી 3 થેલીઓ જ મળી, જ્યારે 1 વીઘા માટે વધુ જરૂરી છે. ઘઉં, જીરું, ચણા જેવા પાકોને ખાતર ન મળતા ઉત્પાદન પર અસર પડવાની ચિંતા છે.
કચ્છમાં એલપીજી ટેન્કર બ્લાસ્ટ થતા 6 થી 7 વાહનો ભસ્મીભૂત. કચ્છના ભચાઉ નજીક નેશનલ હાઈવે પર આજે સવારે એલપીજી ગેસ ભરેલું ટેન્કર ધડાકાભેર ફાટતા ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ ભીષણ બ્લાસ્ટના કારણે નજીકમાં ઉભેલા 6 થી 7 જેટલા ટ્રક અને ટ્રેલર પણ બળીને ખાખ થઈ ગયા હતા. દુર્ઘટનામાં જાનહાનિની આશંકા સેવાઈ રહી છે. બનાવના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ચેરાપુંજીમાં વરસાદ નથી થતો તેટલો દારૂ ગુજરાતમાં પીવાય છે. કોંગ્રેસના પ્રવક્તા તથા એઆઈસીસી મીડિયા અને પબ્લિસિટી વિભાગના અધ્યક્ષ પવન ખેરાએ આજે પાટણ જિલ્લાના કાકોશી ખાતે જનસભાને સંબોધિત કરી હતી. તેઓએ કહ્યું કે ગુજરાત કોંગ્રેસ લોકો માટે લડી રહી છે. ખેડૂતો દરેક બાજુથી પરેશાન છે. નશાથી દરેક લોકો પરેશાન છે. જેટલો ચેરાપુંજીમાં વરસાદ નથી થતો તેટલો દારૂ ગુજરાતમાં પીવાય છે. નવ યુવાનોની આખી પેઢીને નશામાં ધકેલવામાં આવી રહ્યો છે. રાજકોટની હવા પ્રદૂષિત થત માસ્ક પહેરી નીકળવું હિતાવહ. રાજકોટની હવા ખરાબ થવાને કારણે લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરના અમુક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા આ બીમારીઓના કેસ વધ્યા છે. શિયાળામાં સવારે પ્રદૂષણ વધુ હોવાથી વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. સવારે રાજકોટમાં એક્યુઆઈ 200 ની આસપાસ પહોંચી ગયો હતો. શશી થરૂર ફરી કોંગ્રેસની બેઠકમાંથી ગાયબ. સંસદના શિયાળુ સત્ર પહેલા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કોંગ્રેસના વ્યૂહાત્મક જૂથની બેઠકમાંથી સાંસદ શશી થરૂર ગેરહાજર રહ્યા હતા. આ અગાઉ એસઆઈઆર મુદ્દે બોલાવાયેલી બેઠકમાંથી પણ તેઓ ગાયબ હતા. લાંબા સમયથી પીએમ અને બીજેપી તરફ તેમના ઝુકાવને લઈને ચાલી રહેલી અટકળો વધુ તેજ થઈ છે. જોકે થરૂરે કહ્યું કે તેઓ કેરળમાં તેમની માતાની સેવામાં અને સ્થાનિક ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.